2 થી 2.5 લાખની ઇન્કમ છે. એટલે તમારી સગાઈ થઈ ગઈ છે કે બાકી છે? તમારું ગામ કયું છે અને તમે ક્યાં રહો છો? હાલો મિત્રો, તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે ફરીવાર એક નવા કલાકારને આપણી ચેનલની અંદર લઈને આવી ગયા છીએ. તો અત્યારે આપણે આજે એની લાઈફ વિશે જાણવાનું છે અને કઈ રીતના એ પ્રોગ્રામ કરે છે, કેટલા એને સોંગ બનાવ્યા, આપણે બધું આજે એની વિશે જાણવાનું છે. તો ખાસ કરીને બિના રહેજો વિડીયોના એન્ડ સુધી, અને ચેનલ ઉપર ખાસ કરીને હજી પહેલી વાર તમે આવ્યા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા નવા કલાકારો તમને અમારી ચેનલમાં જોવા મળશે. તો ચંદ્રિકાબેન, તમારું સ્વાગત છે અમારી લાલજી સિયાલ વ્લોગમાં. જય માતાજી લાલજીભાઈ, અને આજે તમે મારું જે ઇન્ટરવ્યુ લેવા આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જોઈ છે હવે આજે ઇન્ટરવ્યુની મોજમાં લાલજીભાઈ કેવી આમ પોલ બધાની ખોલી છે, એટલે ઠેઠ ઇન્ટરવ્યુ પૂરું થાય ત્યાં સુધી બધા બન્યા રહેજો. અને લાલજીભાઈ કેવા સવાલ આપણને કરે છે જોઈ છે આજ. તો આપણે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ. તો પહેલો જ તમને પ્રશ્ન પૂછું કે તમારું ગામ કયું છે અને તમે ક્યાં રહો છો? મારું ગામ છે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું નીચા કોટડા ગામ છે, ત્યાં હું રહું છું. બરોબર. તો તમે અત્યાર સુધીમાં સોંગ કેટલા બનાવ્યા? જોકે આમ તો સોંગ તો મેં ઘણા બનાવ્યા, પણ અત્યાર સુધી હું બીજાની ચેનલોમાં બનાવતી, પણ હવે મારી ખુદની પોતાની ચેનલ મેં બનાવી છે, એટલે એમાં બનાવું છું. એમાં 6 થી 7 સોંગ બનાવ્યા. તો ખાસ તો તમે ઇન્ટરવ્યુમાં મજા ત્યારે આવી છે જ્યારે તમે બેનનો રાગ સાંભળશો. તો પહેલા તો બેનનો અવાજ કેવો છે એ સંભળાવી દઈએ, એટલે તમને ઇન્ટરવ્યુમાં પણ વધારે મજા આવે. તો તમારું કોઈ પણ ફેવરિટ સોંગ હોય અથવા તમને જે પણ ગાવાની ઈચ્છા થાય, કોઈ પણ એક સોંગ ગાઈ નાખો. તો કે આમ તો બધા ફેવરિટ જ હોય, પણ તમે કીધું એટલે અત્યારે જો કે બધા મોસ્ટલી આમ માઇકમાં અને એમ ગાતા હોય તો અવાજ ક્લિયરિટી વાળો આવતો હોય. આપણે તો અહીંયા કઈ એવું છે નહીં, માઇક સતાઈથી એક તમને ગાઈને સંભળાવું. કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ રે માણારાજ, હોશીલા વીરા તમે કોયાલને રે ઉડાડો આપણ દેશ. તો જોયું કે તમે સરસ મજાનો બેનનો અવાજ છે. તો ખાસ કરીને અવાજ કેવો છે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. હું બધી તમારી કોમેન્ટ ઉપર ચેક કરતો હોઉં છું. તો અવાજ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. તો બીજો સવાલ તમને એ પૂછું, તો તમને ક્યારથી એવું લાગ્યું કે મારે સંગીતની આગળ વધવું જોઈએ અને ગાવાનું શરૂ કરવું જોઈએ? જોકે લાલજીભાઈ, આમ તો મને ગાવાનો પહેલેથી આમ બહુ શોખ, કે ગમે તેના મેરેજ હોય ને તો ત્યાં હું જાઉં અને લગ્ન ગીત ગાતી, અને પછી મારા દાદાની હારે હું સ્વાધ્યાયમાં જતી. તો ભાવગીત ત્યાં અમે લોકો ગાતા, એમાંથી મને આમ શોખ ભાવગીત ને લગ્ન ગીત ને એવું ગાવાનું તો પહેલેથી શોખ. પણ પછી ઊંચા કોટડા આપણે ચામુંડામાના મંદિરે પ્રોગ્રામ ને એવું થાય તો બધા કલાકારો આવે. આમ તો મારા ગુરુજી ગગનભાઈ જેઠવા, હા, એ અત્યારે મારા ગુરુ કહું તો એ ચાલે, કારણ કે પેલું સ્ટેજ મને ગગનભાઈ સ્ટેજ ઉપર મને ગાતા શીખવાડી, અને એને મને હિંમત આપી કે તું ન ગાયક ને તો અમે તને સાથ અને સપોર્ટ આપશું, પણ તું તારો અવાજ સરસ છે અને ગા. એના હિસાબે હું ત્યાં પેલું ગીત મેં ગાયું હતું. તો હવે હું તમને આપણી ચેનલનો આમ તો કહું તો મારો મેન પ્રશ્ન છે, અમારી ઓડિયન્સ પણ ઘણા દિવસથી રાહ જોઈને બેઠા હોય કે એક જ પ્રશ્ન હોય અમારી મેન ચેનલમાં એક રીતે, કે મેન પ્રશ્ન કયો તમે કે બધી ઇન્ટરવ્યુમાં મારે પૂછવાનો જ હોય. તો એ પ્રશ્ન હાલ તમને હવે પૂછું કે તમારી સગાઈ થઈ ગઈ છે કે બાકી છે? મારી સગાઈ બાકી છે. ક્યારે કરવાના? હવે હજી સુધી તો મેં ક્યારેય વિચાર્યું નથી કે મારી સગાઈ કરવી છે એમ. પછી આમ જોઈશી, આગળ વિચારશું. અત્યારે તો શું છે કે મારે કાર્યક્રમમાં પૂરતું ધ્યાન આપી અને થોડુંક આમ નામ બનાવવું છે, અને પહેલા થોડીક આમ
મોટી કલાકાર બની જાઓ, થોડીક આગળ જાઓ હા અને બધા એના આશીર્વાદથી થોડાક સોંગ પણ બનાવી લઈ, હા. પછી વિચારશું. અને અત્યારે તો હું જ્યારે ફ્રી હોય ત્યારે નવરા બેઠા બેઠા કંઈ કામ ન હોય ત્યારે આપણે મંગલ માતાજીની એક હું એવી બુક બનાવું છું હા કે જેમાં 1.25 લાખ મંગલ માતાજીના નામ હું લખું છું. હા એટલે એવી કોઈ આમ બાધા નથી કે આપણે લખવા જ પડે. જ્યારે આપણે ફ્રી હોય ત્યારે ક્યારેક રિયાઝ કરતા હોય તો હા. એમાંથી ટાઈમ મળ્યો હોય તો મને એવી મનથી ઈચ્છા થઈ કે આપણે બુક બનાવી છે મંગલ માતાજીની. તો એમાં હું 1.25 લાખ મંગલ માતાજીના નામ લખવાની છું. અત્યારે ઓલરેડી 75,000 નામ મારે મંગલ માતાજીના લખાઈ ગયા છે. હા. અને મારા ઘરે 6 વર્ષથી માતાજીનો અખંડ દીવો પણ ચાલુ છે અને માતાજીના આશીર્વાદથી બધું હાલ્યા કરે. હા. તો હાલ તમે યુટ્યુબમાં પણ સરસ મજાના સોંગ અપલોડ કરો છો અને આ તમે બહુ મોટા મોટા ટીઆર પ્રોગ્રામ પણ કરો છો. તો અંદાજે તમારી મંથલી ઇન્કમ કેટલી છે? તો કે આમ તો પ્રોગ્રામો સિઝન હોય ત્યારે આપણે આવતા હોય અને સાઈડમાં આ મારી યુટ્યુબમાં જે ચેનલ ખોલી છે એ હજી ચેનલ મોનેટાઈઝ થઈ અને ટૂંક જ સમય થયો, હજી કંઈ ઝાઝો ટાઈમ નથી થયો. અને ચેનલમાં અત્યારે 2200-2300 જેટલા સબસ્ક્રાઈબર છે અને ટૂંક જ સમયમાં એમાંથી પેમેન્ટ પણ આવશે. $40-50 થઈ ગયા છે. અને સાઈડમાં થોડુંક ઘરે પાર્લરનું ને બધું થઈ અને 2 થી 2.5 લાખની ઇન્કમ મહિને થઈ જાય. મહિને 2 થી 2.5 લાખની ઇન્કમ છે એટલે ખૂબ સારી વાત કહેવાય. અને બીજો મારો સવાલ એ છે કે તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલી તો આમ તો બહુ મોટી છે પણ મારો પરિવાર છે એમાં મારા મમ્મી પપ્પા, મારા 2 ભાઈ 2 ભાભી, એમના 2 એક દીકરા અને હું. મારી 2 બહેનો સાસરે છે. તો અત્યારે તમે કોઈ જગ્યાએ જાઓ અને અચાનક તમારા કોઈ સબસ્ક્રાઇબર તમને મળી જાય તો તમને અંદરથી કેવું લાગે? આપણે પ્રોગ્રામમાં જતા હોય બધા આપણી પાસે આમ સેલ્ફી પાડવા આવે ને ત્યારે આપણને આમ અંદરથી આમ આનંદ થતો હોય કે આપણા કોઈ છે કે જેને આપણે આમ દિલથી ગમીએ છીએ. અને આપણે એ લોકોને આમ સેલ્ફી ને એવું પાડવા આવે ને એટલે અંદરથી આમ આનંદ થાય કે આપણું માનતો છે એમ. બરોબર. તો આમ ઘણાને એવું લાગે, ઘણા બધા મેં કલાકારને શું કહેવાય ઓલા ઇન્ટરવ્યુ લીધા છે અને બધાને એવા જ અનુભવ થતા હોય. બહુ સારું જ લાગતું હોય કારણ કે સબસ્ક્રાઈબર્સ આપણને મળવા આવતા હોય અને આપણી જે મહેનત જે દેખાઈ રહી છે બહાર એટલે બધાને સારું જ લાગતું હોય. તો બીજો મારો સવાલ એ છે કે તમે હાલ એટલા સોંગ બનાવ્યા એમાંથી કયું સોંગ વાયરલ થયું સૌથી વધારે? અત્યારે તો મારી ચેનલ તો બહુ નાની છે, જે ટૂંક જ સમયમાં મેં ચેનલ બનાવી એટલે એમાં મારા 5 થી 6 સોંગ મેં રિલીઝ કર્યા. એમાં સૌથી વધારે સોંગ મારું રામદેવ પીર બાપાનું. તો તમને વિનંતી કરું કે અમારા દર્શકોને એની એક બે કરી સંભળાવી દો. રામદેવ પીર બાપાનું છે અને મને પણ ખૂબ ગમે છે એટલે મેં બધા આમ રાગ તો જો કે પહેલાના પિક્ચરના ગીતના અને એવા બધા ફિલ્મી ગીતના લીધેલા છે પણ સરસ હતા. બધાનો સપોર્ટ સારો મળે છે અને આપતા રહેજો બધાય સપોર્ટ. અને લાલજીભાઈની, અમારે લાલજીભાઈ શિયાળ મારા ગામના જ છે અને એમની પણ ચેનલ છે. તો જેને સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબર કરજો અને બધાય સપોર્ટ કરજો કારણ કે તમારા સપોર્ટથી તે અમે આગળ આવતા હોઈએ છીએ. તો બધાને મારી નમ્ર વિનંતી છે કે બધાય આવા નાના કલાકારો હોય એને સાથ અને સપોર્ટ આપજો. અને લાલજીભાઈની ફરમાશ છે એટલે એક કડી તમને ગાઈને સંભળાવું. એવી રાવણ વગડે પોકારે સગુણા બેનડી રે, રામદેવ વીરાવે ગે આવો રૂવે બેનડી રે, મારું મનડું રે મોજાય એકલી વન વગડા મોજાર, અમને સોરટાએ લૂંટાયા ને રજલાવ્યા રે. કારણ કે માયક નથી એટલે ગળું થોડું કામ. તો અત્યારે માઇક નથી ને હાલ શું કહેવાય પેટી પણ અવેલેબલ નથી એટલે પેટી વગરના ગાય છે. તો ખાસ કેવું લાગે છે ખાસ કોમેન્ટ કરજો.
તો અત્યારે તો તમે જોઈ લો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા કલાકારો છે મોટા મોટા, તો તમને કયા કલાકાર સૌથી વધારે પસંદ છે અને તમને કયા કલાકારમાંથી સૌથી વધારે પ્રેરણા મળી છે? જો કે કલાકારો તો ઘણા બધા સારું જ ગાતા હોય, હા. પણ અત્યારે મને દિવાળીબેન ભીલ છે, દમયંતીબેન છે, પછી લલિતાબેન છે, એના લગ્ન ગીત છે એવા હું વધારે આમ સાંભળીને રિયાઝ કરતી હોઉં, કારણ કે મને ખુદને હાર્મોનિયમ ફાવતું નથી, એટલે હોમ થિયેટરમાં અથવા મોબાઈલમાં લગ્ન ગીત ઝૂનવાણી હોય તો દિવાળીમાંના છે, પછી લલિતાબેન છે, દમયંતીબેન છે, મીનાબેન પટેલ છે, એના ગીતો સાંભળી અને રિયાઝ કરું. હું જાજુ ભણેલી પણ નથી, એટલે સાંભળીને રિયાઝ કરીને બધું શીખું છું એમ. તો જેમ કે અત્યારે ઘણા બધા કલાકારો નવા નવા છે, પણ ખાસ તો એ કે જે જૂના કલાકારો છે એની અત્યારે શું કહેવાય કે ટ્રેન્ડિંગ જરા પણ નથી, એ પણ દેખાતા પણ નથી, પણ છતાં જૂના કલાકારની અંદરથી પ્રેરણા લઈને અત્યારે આગળ વધ્યા છે, તો ખૂબ સારી વાત કહેવાય. તો તમને વિનંતી કરું કે જૂના કલાકારનું કોઈ પણ જૂનું એવું સારું ગીત હોય તો એ એક બે કરી સંભળાવી દે. જૂના કલાકારના તો એવા ઘણા સારા ગીતો હોય છે, પણ આપણે દિવાળીમાંનું એક ગીત છે એ મને બહુ ગમે છે, એટલે બે ઘડીમાં સંભળાવું. આંબલો પાક્યો આંબલીએ રૂડા મોર ઘણા, બેની બા સોળે શણગાર સજીને બહુ સારું બોલ્યા. કારણ કે આ ગીતો બધા આમ બહુ જૂનવાણી અને લગ્ન ગીતમાં ગાઈ અને માયકમાં ગાતા હોય ત્યારે કંઈક આપણે અલગ મૂડમાં હોય, અને અત્યારે માયક વગરનું ગાતા હોય ત્યારે પણ અલગ મૂડમાં હોય, પણ એવા બહુ બધા જૂના ગીતો છે તે મને બહુ ગમે છે. અને હું લગ્ન ગીત ને એવું હોય, પણ અત્યારે તો કેવું છે લાલજીભાઈ કે અત્યારની પબ્લિક ને બધું આ જે નવા નવા સોંગ આવે છે હિન્દી ને એવું, પણ હું પ્રોગ્રામમાં જાઉં ને હિન્દી એકદમ ઓછા જ ગાઉં છું. આમ તો જો કે ગાતી જ નથી. માતાજીના એવા ઝૂલણા હોય, માતાજીના ગરબા હોય, લગ્ન ગીત હોય, ભજન છે, લોક ડાયરો, એ વધારે ગાઉં છું એમ. તો સરસ મજાનો અવાજ છે અને ઘણા બધા ગીત પણ ગાઈ ચૂક્યા છે, અને આપણે ઘણા બધા સવાલો પણ બેનને પૂછ્યા છે, તો એમાંથી તમને કયા સવાલો વધારે ગમ્યા અને તમને બેનની લાઈફ વિશે જાણીને કેવું લાગ્યું ખાસ કોમેન્ટમાં જણાવજો. અને હવે આપણે આ ઇન્ટરવ્યુને પૂરું કરીએ, તો અમારી ચેનલ વિશે કાંઈ કહેો. લાલજીભાઈ શિયાળ વ્લોગ નામની ચેનલ છે, તો એમને બધાય સાથ અને સપોર્ટ આપજો, કારણ કે આવા નાના કલાકારો જે ઉગતા કલાકારો હોય એને તમારા સાથ અને સપોર્ટની જરૂર હોય. તો મારી પણ ખુદની ચેનલ છે ચંદ્રિકા ભીલ ઓફિશિયલ ચેનલ, એમને પણ સપોર્ટ કરજો. અને ભાઈની ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબર ન કર્યું હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, એટલે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈનું કેવું હાલે છે. જય માતાજી, જય મા મોગલ. અને ખાસ તો એ જણાવવાનું કે જો તમારી અંદર પણ કળા હોય ને તમે પણ સિંગિંગની અંદર આગળ વધવા માંગતા હોય, તો બધા આવી રીતે આગળ ન આવી શકતા હોય તો મારી અંદર કોમેન્ટ બોક્સમાં તમારું નામ ને ગામનું નામ એ બધું જણાવજો, જેથી કરીને જો મને લાગશે કે નહીં આ કલાકાર સારા છે, તમારો વિડીયો હું વોટ્સએપ દ્વારા લઈશ અને એવું લાગશે તમારો ઇન્ટરવ્યુ લઈને તમને સોશિયલ મીડિયામાં બહાર પાડવાની કોશિશ કરીને તમને સપોર્ટ પણ કરીશ. તો ખાસ કરીને તમારો શું કહેવાય અવાજ ને એવું બધું હું ચેક કરી, તો ખાસ કરીને ઇન્ટરવ્યુ લેવા પણ તમારા ઘરે સુધી આવી, તો ખાસ કરીને તમારે શું કહેવાય નામ ને ગામનું નામ એવું બધું જણાવજો અને કહેજો કે હું કલાકાર છું એમ, જેથી કરીને તમને પણ સપોર્ટ મળી શકે. અને આપણી ચેનલ દ્વારા આપણે અવનવા કલાકારોનું ઇન્ટરવ્યુ બધાને બહાર લાવવાની કોશિશ કરીશું. તો હવે આપણે આ ઇન્ટરવ્યુને કરીએ છીએ અહીંયા એન્ડ, એટલે આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને હજી સુધી તમે અહીંયા બધી વિડીયો જોયો હોય અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા કલાકાર સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.